સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની છે। પોલીસે ફાયરિંગ કરનારની ધરપકડ કરી લીધી છે, પરંતુ વ્રજરાજ રેસિડેન્સીમાં આ બનાવ બન્યો છે। તો કાર ચાલક સોસાયટીમાં આવી રોફ જમાવતો અને ફાયરિંગ કર્યું છે। કાર ચાલક બિલ્ડર ઘુસા બુહાનીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કાર અને રિવોલ્વર પણ કબજે કરી છે। કાર લઈને સોસાયટીમાં ગયા બાદ ફરી કાર રિવર્સમાં લીધી અને બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું। ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સુરતના આ દૃશ્યો સામે આવ્યા। વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। પોલીસ સ્ટેશનમાં વ્રજરાજ રેસિડેન્સી છે, ત્યાં આગળ ગઈકાલે એક ફાયરિંગનો બનાવ, હવામાં ફાયરિંગનો એક બનાવ બનેલ છે। જેમાં વિગત એ રીતની છે કે ત્યાં વ્રજરાજ રેસિડેન્સીમાં અવારનવાર આવતા આરોપી જે છે એ ઘુસાભાઈ ગુહા નામના આરોપીઓ જે છે ત્યાં અવારનવાર તેમના સંબંધી ત્યાં છે એટલે ત્યાં આવતા હતા અને ગઈકાલે એમને ત્યાં હવામાં ફાયરિંગ કરેલું છે। આરોપીને પૂછતા જણાવે છે કે ભાઈ એ મારી રિવોલ્વર ખરાબ હતી અને ઘણા સમયથી ચાલુ છે કે કેમ એવું ચેક કરવા માટે મેં ફાયરિંગ કરેલું છે, આવું આરોપી જણાવે છે। હાલ આરોપીની ધરપકડ કરી છે, વેપન પણ કબજે કરેલું છે અને એની ગાડી પણ કબજે કરેલ છે। એની પાસે લાયસન્સ ધરાવતું વેપન છે અને એ અનુસંધાને આગળ આપણે કાર્યવાહી કરીશું। તો માણસ અને પશુ પંખી